સ્પેશિયલ 7 ડેઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના માંડવી વિસ્તારમાંથી રવિવારે અષાઢ સુદ 11 માંડવી વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળશે। ત્યારે વરઘોડાના રથને ગુરુવારે બહાર કાઢવામાં આવશે અને તેની સફાઈ બાદ તેને વિવિધ વસ્તુઓથી સુશોભિત કરવામાં આવશે। શહેરમાં પરંપરા મુજબ અષાઢ સુદ 11ના રોજ માંડવી ખાતે આવેલ ગાયકવાડી સમયના વિઠ્ઠલનાથજી મંદિરમાંથી વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળશે। આ પ્રસંગને પગલે ગુરુવારે વરઘોડાના રથને બહાર કાઢવામાં આવશે અને આ રથનો શણગાર શરૂ કરવામાં આવશે। આ આખો રથ ફોલ્ડિંગ છે, જેથી રથના અલગ અલગ ભાગોને ગુરુવારે અરીઠાના પાણી દ્વારા સાફ કરવામાં આવશે। રથના સુકાયા બાદ શુક્રવારે બપોરે 12 વાગ્યે રથને ફિટ કરવામાં આવશે। અંદાજે 3 કલાક બાદ રથને જોડીને સુશોભિત કરવામાં આવશે। રવિવારે માંડવી વિઠ્ઠલનાથજીના મંદિરમાંથી વરઘોડો નીકળશે। અત્રે ઉલ્લેખનીય છે કે ગાયકવાડી પરિવારના ટ્રસ્ટ દ્વારા સંચાલિત મંદિરમાંથી રથનો પરંપરાગત રીતે વરઘોડો કાઢવામાં આવશે, જેમાં ગાયકવાડી પરિવાર, શહેરીજનો, ભક્તો અને રાજકીય નેતાઓ પણ જોડાશે।